અમદાવાદના ઘાટલોડિયામાં ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। સ્થાનિકોનો આરોપ છે 150 જેટલા કેસ ઝાડા ઉલટીના સામે આવ્યા છે, છતાં પણ કોઈ પૂછવા પણ નથી આવતું। પાણીનું ટેન્કર મોકલ્યું પણ ટાંકો જ ગંદો હતો। મેયર સામે આવ્યા તો પણ સોસાયટીમાં ન આવ્યા તેવું સ્થાનિકો કહી રહ્યા છે। સોસાયટીમાં લોકો બહારથી પીવાનું પાણી લાવે છે તેવી ફરિયાદ તેઓ કરી રહ્યા છે। અમદાવાદના ગોતા વિસ્તારની અંદર આવેલી આકાંક્ષા જે સ્કીમ છે ફ્લેટની, ત્યાં છેલ્લા 2 દિવસથી પ્રદૂષિત પાણીના કારણે લોકોને રોગચાળાનો ભોગ બનવો પડ્યો છે। આ દ્રશ્યો બતાવીશું કે અહીંયા જે પરિવારો રહે છે એમની શું સ્થિતિ છે। પીવાનું પાણી પ્રદૂષિત આવતું હોવાના કારણે અત્યારે બહારથી પાણી લાવી અને એમને વ્યવસ્થા કરવી પડે છે, અથવા તો મિનરલ પાણી બહારથી આવે એની રાહ જોવી પડે હોય તે પ્રકારની સ્થિતિ છે। પરિવારના જે લોકો છે એ પણ ક્યાંક બીમારીનો ભોગ બન્યા છે। સ્થાનિકોનું અને સોસાયટીનું કહેવું છે કે લગભગ 300 કરતાં વધુ કેસો એવા છેલ્લા 2 થી 3 દિવસની અંદર નોંધાયા છે કે અમને આની અસર ક્યાંક થઈ છે। જે પાણી આવે છે, આપણે જે સોસાયટીના સેક્રેટરી છે કે જેમના ઘરે આપણે પહોંચ્યા છે એમને જ કહીશું કે સનતભાઈ, પાણી એક તો તમારે ત્યાં કેવું આવે છે, હાલની સ્થિતિ શું છે, અને છેલ્લા 3 દિવસથી આ પ્રકારની જે ફરિયાદો આવી રહી છે એ ફરિયાદોના અંતે આજે તંત્ર અહીંયા મોડું તો પહોંચ્યું છે કે પાણી કેવું આવે છે। કોર્પોરેશનનું કહેવું છે કે આજે બીજા દિવસે ક્લોરીનવાળું પાણી, એટલે કે પાણી પીવાલાયક તો આવે છે, પરંતુ લોકો હજુ આ પાણી પીતા નથી। જે સોસાયટીના સેક્રેટરી એમની સાથે જ વાત કરીશું। સનતભાઈ, શું ઘટના બની છે અને આપના પરિવારમાં કોઈ બીમાર થયું છે કે? મારા પરિવારમાં હું પોતે જ બીમાર પડેલો છું ગઈકાલ રાતનો, અને આજે મેં રજા લીધેલી છે આખા દિવસની, કારણ કે પેટમાં દુખાવો ભયંકર ગઈકાલ રાતે ચાલુ થયો હતો અને એના કારણે મેં દવા લીધેલી છે। સમગ્ર ઘટનાની શરૂઆત હું કહું તો શનિવારે વહેલી સવારથી ચાલુ થયેલી છે, જ્યારે સોસાયટીના રહીશોએ સોસાયટીની અંદર ચેરમેન અને સેક્રેટરીને જાણ કરેલી હતી કે ભાઈ પાણીમાં સ્મેલ આવે છે અને પાણી ડોળું આવે છે। ત્યાર પછી ચેરમેન અને સેક્રેટરી સક્રિય થઈ અને પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી હતી। આની પાણી પુરવઠા વિભાગમાં જાણ કરવાથી અમને એવું કહેવામાં આવ્યું કે પાણી તો પ્રોપર ચાલી જ રહ્યું છે। ત્યારબાદ અમે એએમસીમાં જાણ કરી, તો એએમસીમાં જાણ કરી ત્યારે ખબર પડી કે એક જગ્યાએ ભંગાણ થઈ રહ્યું છે। અમે ત્યાં આગળ જઈને જોયું તો ત્યાં આગળ ખરેખર ભંગાણ હતું કે જ્યાં આગળ ઉપર નર્મદાની લાઈન હતી અને નીચે ગટરની લાઈન હતી, અને એના કારણે નર્મદાની લાઈનમાં ડેમેજ થયેલું હતું, અને એના કારણે ગટરનું અને નર્મદાનું બંને પાણી મિક્સ થઈ અને જે બી આવ્યું છે સોસાયટીમાં આવ્યું છે। આકાંક્ષા ફ્લેટ છે ને એનું આ પાણી છે, જે પાણી પીવાલાયક અત્યારે તો નથી, અને એટલા જ માટે જે સોસાયટીના રહીશો છે એ છેલ્લા 3 દિવસથી આ પાણી બનના બદલે બહારથી પીવા માટેનો પાણીનો ઉપયોગ કરે છે। સોસાયટીના સેક્રેટરી અને ચેરમેનના કહ્યા પ્રમાણે લગભગ 700 જેટલા કેસો આ સોસાયટીની અંદર બન્યા છે, અને છેલ્લા 2 દિવસથી આ કેસોને ધ્યાનમાં રાખી હવે તંત્ર પણ દોડતું થયું છે, પરંતુ આ કોર્પોરેશનની એક બેદરકારી છે, જેમાં પીવાનું પાણી અને ડ્રેનેજની લાઈન ભેગી થવાના કારણે આ ઘટના બની છે। કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।